આજે આપણે સંત તુલસીદાસનું ચરિત્ર સાંભળીશું. મૃતિકે હન પાપમ. જનોઈ બદલતી વખતે માટીને મસ્તક ઉપર લઈ આ મંત્ર બોલવામાં આવે છે. હે માટી, તું મારું પાપ પ્રક્ષાલન કર. ભારત દેશ ભવ્ય છે, તેની માટીનો કોણે કણ પવિત્ર છે. ભગવાન રામ અને કૃષ્ણ આ માટીમાં નાચ્યા. હજારો ઋષિઓએ લોક કલ્યાણ માટે નિસ્વાર્થ વૃત્તિ રાખી પોતાના જીવન ઘસી નાખ્યા. સેંકડો સંતો લોકોના હાથ પકડી તેમને યોગ્ય રસ્તે લઈ ગયા. એ આ જ ભૂમિ છે, એ આ જ માટી છે કે જ્યાં લોકોએ પ્રભુ કાર્ય માટે સર્વસ્વ ખર્ચી નાખ્યું. આવા લોકોએ ભગવાન ઉપર ઉપકાર કર્યો છે એમ કહી તો તે અતિશયોક્તિ નહીં ગણાય. નારાયણનો ફક્ત નામ જપ કરીને બેસી ન રહેતા, નારાયણે ચીંધેલા માર્ગ ઉપર ચાલી જેમણે જીવન સાર્થક કરી દેખાડ્યું તે લોકો મહાન છે. નારાયણે દેખાડેલા રસ્તા ઉપર ચાલવું હોય તો જ તેના નામ જપનો અર્થ છે. આપોનારા અતિ પ્રોક્ત. નારાયણ નારા પ્લસ અયન. નારા એટલે પાણી અને અયન એટલે ઘર. નારાયણનો ખરો નામ જપ કરનારા લોકો પાણીમાં પણ ઘર બનાવી લોક કલ્યાણ સાધતા રહે. જમીન ઉપર રહેવા ન મળશે તો ચાલશે, હું પાણીમાં રહીશ પણ પ્રભુ કાર્ય કરીશ. ખાવા રોટલો નહીં મળે તો ચાલશે, પરંતુ જનતાનું કલ્યાણ કરીશ. આ વૃત્તિએ જીવનારા સેંકડો લોકો આ પુણ્યભૂમિમાં થયા છે. કોઈએ પણ ભૌતિક જરૂરિયાત પૂરી ન પડે તો પણ પ્રભુ કાર્ય કરવાવાળો ઘણો મોટો વર્ગ આ દેશમાં હતો. સંન્યાસીઓ પણ આ સૃષ્ટિ રાખી ભગવત કાર્યમાં જીવન વિતાવતા હતા. સાચો સંન્યાસી એ કે જે પોતાનું સમગ્ર જીવન પ્રભુ કાર્ય માટે અર્પે. તેથી સંન્યાસીના મુખમાંથી નીકળેલ નારાયણ એ મંત્રોચ્ચારનો અર્થ હતો, તેનું મહત્વ હતું. ભગવત કાર્યમાં જીવન અર્પણ કરવાની વૃત્તિવાળા અને નારાયણ મંત્રોચ્ચારને જીવનમાં પચાવવા અનેક મહાન પુરુષો અને સંન્યાસીઓની જનની એટલે આ ભારત દેશ. અનેક મહાન પુરુષોમાં એક અતિ મધુર ચરિત્ર છે. એ ચરિત્ર એટલે વાલ્મીકી તરીકે નામખ્યાત થયેલા સંત તુલસીદાસ. સારો પાક થાય છે તેથી યા તો કોઈ એવા કારણને લીધે આપણે દેશ મધુર છે એમ નથી. પરદેશોમાં પણ આપણા કરતાં અનેક ગણો પાક થાય છે, પરંતુ આ ભૂમિ પર પ્રભુ રામચંદ્ર નાચ્યા તેથી તે મધુર છે. પ્રભુ રામચંદ્રનું જીવન, અરે તેનો નામોચ્ચાર મધુર છે, તેમની કથા મધુર છે, તે કથા ગાનાર વાલ્મીકી મધુર છે. કુંજતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહ્ય કવિતા શાખમ વંદે વાલ્મીકી કોકિલમ. આ વાલ્મીકીની મધુરીમાં મીઠાશ પ્રાકૃત ભાષામાં લખનાર તુલસીદાસ પણ મધુર. તુલસીદાસે તુલસીકૃત રામાયણ લખ્યું. આપણી સમજ છે કે તુલસીદાસ સ્ત્રી પાછળ લટુ થયા હતા. એક દિવસ કામાતુર થયેલા તુલસીદાસ સાપને દોરડી સમજી તેની મદદથી પોતાની પત્નીને મળવા મકાનમાં ચડ્યા. પત્નીએ તેમને નિર્ભસના કરી કહ્યું, આ શરીર હાડ માંસનું બનેલું છે, રુધિર માંસનો ગોળો છે, તેમાં શું લટુ થયા છો? આમ કહેતા તુલસીદાસને જ્ઞાન થયું અને તે ત્યાંથી પાછા ફર્યા. ત્યારબાદ બહુ મોટી તપસ્યા કરી. ભગવાન રામ પ્રસન્ન થયા અને તેમણે રામાયણ લખ્યું. વાસ્તવમાં તુલસીદાસ આટલા ઢીલા કે મૂર્ખ પણ ન હતા કે પત્ની કહે ત્યાં સુધી તેમને ખબર જ ન પડે કે આ દેહ એટલે રુધિર માંસનો ગોળો છે. તુલસીદાસ એક મહાન પંડિત હતા. યમુના નદીના કિનારે રામપુર ગામમાં આત્મારામ બ્રાહ્મણને ત્યાં તુલસીદાસનો જન્મ થયો હતો. આત્મારામ હંમેશા ભગવાનને પ્રાર્થના કરતા હતા, હે ભગવાન, તું મને તેજસ્વી સંતાન આપજે. એ પ્રાર્થનાના પરિપાક રૂપે આત્મારામને ત્યાં તુલસીદાસનો જન્મ થયો હતો. નાનપણથી જ તેને સારા સંસ્કાર વાતાવરણમાં ઉછેરવામાં આવ્યો હતો. પિતાએ તેના ઉપર તેજસ્વી સંસ્કાર પાડ્યા હતા. માતૃવાન, પિતૃવાન, આચાર્યવાન, વેદ એવા દિવ્ય સંસ્કારો વચ્ચે તેનું સંગોપન થયું. શાસ્ત્રીય પદ્ધતિ તેને ઉછેરવામાં આવ્યો. નવજાત શિશુને કાને શરૂઆતના 15 દિવસ દરમિયાન કોઈ પણ અવાજ પડવો ન જોઈએ. બાળકમાં જન્મત 2 પ્રધાન શક્તિ હોય છે, પેલી બુદ્ધિ શક્તિ અને બીજું સ્મૃતિ શક્તિ. બાળક અવાજ થતાં જ એ અવાજને પકડી રાખે છે અને તે અવાજની તેને સ્મૃતિ રહે છે. આ રીતે તેની સ્મૃતિ યાદદાસ્ત વધે છે. તેની બુદ્ધિ ખીલતી નથી. તેને બુદ્ધિ ખીલવા માટે તેને એકાંતમાં રાખી ફક્ત અવલોકન કરવાનો જ મોકો આપવો જોઈએ, જેથી તેની નિરીક્ષણ શક્તિ વધે અને બુદ્ધિ ખીલે. તેથી જ આપણે ત્યાં વૃદ્ધિસૂતક પાડવામાં આવે છે. વૃદ્ધિસૂતક પછી હળવે હળવે બાળકના કાન પાસે સારા શબ્દો બોલવાના. ત્યાર પછી બાળકનો પિતાનો ચહેરો, સંત પુરુષોનો ચહેરો દેખાડવાનો. તેજસ્વી હાલરડા ગયે તેનું સંગોપન કરવું જોઈએ. ચતુર્દશે માસિક કર્તવ્યમ શિશો નિષ્કર્મણ ગૃહાત. ચોથે મહિને બાળકને બહાર કાઢવાનો. તેથી બાળક જન્મે કે તરત જ રમાડવા ન જાઓ. આજે તો હોસ્પિટલમાં છોકરું જન્મ્યું કે તરત જ બધા રમાડવા દોડે છે. પરિણામે અયોગ્ય અણગમતા ચહેરાઓ બાળકની દ્રષ્ટિએ પડે છે અને તેની બુદ્ધિ ઉપર તેની માઠી અસર થાય છે. તુલસીદાસને શાસ્ત્રીય પદ્ધતિ ઉચ્ચારવામાં આવ્યા હતા, તેથી તે પ્રખર બુદ્ધિશાળી હતા. સૂર્ય જેવી તેજસ્વી તેમની બુદ્ધિ હતી. તેમને જનોઈ આપી ગુરુગૃહે અભ્યાસ કરવા મોકલ્યા. સર્વસામાન્ય એવી સમજ છે કે રામાયણ અને ભાગવત વાંચે તે પંડિત ગણાય, પરંતુ આ ભ્રાંત સમજ છે. જેણે ન્યાયશાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્ર પૂર્ણત અભ્યાસ કર્યો હોય તે પંડિત ગણાય. જો જગતના પ્રત્યેક પદાર્થના પરમાણુ સુધી બુદ્ધિને પહોંચાડ્યું હોય તો ન્યાય અને વ્યાકરણનો અભ્યાસ આવશ્યક છે. તેનાથી પ્રખર બુદ્ધિ તૈયાર થાય છે.
આજના ભણતરની નહીં, વાસ્તવમાં આજનું ભણતર એ બુદ્ધિનું ભણતર જ નથી. આજના શિક્ષણથી બુદ્ધિ તૈયાર થતી નથી, તેનાથી સ્મૃતિ વધે છે અને તેથી સ્મૃતિ સારી તે પરીક્ષામાં પહેલો આવે. તુલસીદાસ ન્યાય પંડિત થયા. પ્રખર બુદ્ધિ હોવાથી અતિ સુંદર ચર્ચા કરતા. યોગનો પણ એમણે અભ્યાસ કર્યો હતો. તેમનું ભણતર પૂરું થયું. તે પરિણિત પ્રજ્ઞાવાળા હતા. તેથી ગુરુને પણ લાગતું કે આ વિદ્યાર્થીને ભણાવવો એક મોટું સાહસ છે. ક્યારેક એ વિકટ પ્રશ્નો પૂછશે અને જવાબ નહીં અપાય તો આબરૂ જ લેશે. ગુરુએ તેને ગૃહસ્થાશ્રમ સ્વીકારવાની આજ્ઞા આપી અને તેને કહ્યું કે તારા પ્રારબ્ધમાં સામાન્ય સ્ત્રી છે. આ સાંભળતા જ તેની અસ્મિતા જાગૃત થઈ અને તેણે કહ્યું, જગતમાં પ્રારબ્ધવશાત જો જીવવાનું હોય તો તુલસીદાસ જીવવા જ તૈયાર નથી. પરંતુ જીવનમાં માનવીને પ્રારબ્ધ નિર્મિત જ જીવવું પડે છે અને પરાધીનતા સ્વીકારવી પડે છે. ગુરુએ કહ્યું, જીવન ઈચ્છાશક્તિ અને પ્રભુની આત્મશક્તિ બંને ભેગી થાય તો માણસ ધારેલું કાર્ય પાર પડી શકે છે. તુલસીદાસે જવાબ આપ્યો. ગુરુએ કહ્યું, તુલસીદાસ, આ બંનેની વચ્ચે પ્રારબ્ધ શક્તિ આવીને ઊભી રહે છે. તેથી ફાનસના ગોળા ઉપર મેષ ચડાવવાથી પ્રકાશ ઝાંખો પડે તેમ આ પ્રારબ્ધ શક્તિ વચ્ચે આવવાથી કાં તો ઈચ્છાશક્તિ મોડી પડે છે, કાં તો આત્મશક્તિ ફીકી થાય છે. પ્રારબ્ધ શક્તિ ઉપર આધારિત છે. તે તો જડ છે. માનવી ઈચ્છા શક્તિથી આત્મશક્તિથી તેનું મોઢું ફેરવી શકે છે. તુલસીદાસે જવાબ આપ્યો. અને તુલસીદાસે પોતાની ઈચ્છા શક્તિથી અને આત્મશક્તિથી પ્રારબ્ધ શક્તિ ઉપર વિજય મેળવ્યો. રત્નાવલી નામની ત્રૈલોક્ય સુંદરી જોડે પરણ્યા. કર્મની જળ શક્તિ ઉપર ચૈતન્ય શક્તિનો વિજય હતો. તુલસીદાસ પંડિત હતા, કર્તૃત્વવાન હતા, પરંતુ તેમનું દેવી જીવન ન હતું. તેથી ગૃહાશ્રમ કર્યા પછી રત્નાવલી જ તેમને જીવનનું સર્વસ્વ લાગવા માંડી. પિતાજીને ખુશ રાખવા તે પૂજાપાઠ, સેવા વગેરે કરતા. પરંતુ તુલસીદાસને એક પ્રકારની ગુલામી જણાતી. સર્વસામાન્ય રીતે બુદ્ધિના પ્રખર તેજમાં શ્રદ્ધાનું ફૂલ કરમાઈ જાય છે. તેથી ત્યાં આપણા શાસ્ત્રકારોએ ખાસ ભાર દઈને કહ્યું છે કે શ્રદ્ધાના ફૂલને જાળવી રાખો. તુલસીદાસની પ્રખર બુદ્ધિના કારણે તેમની શ્રદ્ધાનું ફૂલ ચીમડાઈ ગયું હતું. શ્રદ્ધા મેઘા યશ પ્રજ્ઞા. શ્રદ્ધા અને મેઘાનો સમન્વય સદાય તો જ જીવનમાં યશ મળે. તુલસીદાસને રત્નાવલી સર્વસ્વ લાગતી હતી. રત્નાવલી સિવાય બીજું કંઈ તેમને સૂચતું ન હતું. એક દિવસ મુસળધાર વરસાદ પડતો હતો. પરસાળમાં બેસી રત્નાવલી ચોખા વીણતી હતી. એટલામાં તેના પિયરથી એક માણસ આવ્યો. તેણે રત્નાવલીને તેની માતાએ મોકલાવેલી ચિઠ્ઠી આપી. ચિઠ્ઠામાં તેની માતાની તબિયત બહુ જ ગંભીર હતી અને તરત નીકળીને આવવાનો સંદેશ હતો. માતાની તબિયતના સમાચાર સાંભળી રત્નાવલી ગભરાઈ ગઈ. તુલસીદાસ કંઈ કામકાજ અંગે બહાર ગયા હતા. તેથી આવેલા માણસ સાથે તે તેના પિયર ચાલી નીકળી. અડધે રસ્તે રત્નાવલીએ માણસને પૂછ્યું, તમે નીકળ્યા ત્યારે બાની તબિયત કેવી હતી? તેણે કહ્યું, બાને કાંઈ જ નથી થયું. તેની તબિયત તો સારી છે. તો પછી આવો ખોટો સંદેશો મોકલવાનું કારણ? તુલસીદાસ તારી પાછળ ગાંડા થયા છે અને આવો સંદેશો મોકલ્યો ન હોત તો તને પિયર આવવા જ ન મળે. તેથી આવો ખોટો સંદેશો મોકલવો પડ્યો હતો. આ જાણી રત્નાવલીને ખૂબ દુઃખ થયું. આખે રસ્તે એક જ વિચાર તેના મનમાં ઘોડાયા કરતો હતો કે સાંજે તુલસીદાસ ઘરે આવશે ત્યારે તેમને કેટલું દુઃખ થશે. સાંજે તુલસીદાસ ઘરે આવ્યા તો રત્નાવલી ઘરે નહોતી. તપાસ કરતાં ખબર પડી કે તેમની માતાની તબિયત બગડી છે, તેથી તે પિયર ગઈ છે. તુલસીદાસને રત્નાવલી માટે આત્યંતિક પ્રેમ હતો. તેમને થયું કે રત્નાવલીને મળવું જોઈએ, તેથી તેઓ તેના પિયર ગયા. રત્નાવલીને પણ તુલસીદાસ માટે ખૂબ પ્રેમ હતો. તે તુલસીદાસના વિચારમાં તલ્લીન થઈ અગાસીમાં રાત્રે જાગતી જ બેઠી હતી. ત્યાં એક સાપ લટકતો હતો. આવેશમાં આવેલા તુલસીદાસ તેને દોરડું સમજી ઉપર ચડી ગયા. રત્નાવલીએ પૂછ્યું, તમે ઉપર કઈ રીતે આવ્યા? તે જ તો મારા માટે આ દોરડું લટકાવી રાખ્યું હતું. તને મારા માટે કેટલો પ્રેમ છે. તને ખાતરી જ હતી કે હું તને મળવા આવીશ જ. રત્નાવલીએ વાંકાવળી જોઈ તો ખબર પડી કે સર્પ હતો, દોરડું ન હતું. રત્નાવલી અને તુલસીદાસ વચ્ચે બૌદ્ધિક સંભાષણ થયું. એ બૌદ્ધિક ચર્ચાને પરિણામે તુલસીદાસનું પરિવર્તન થયું. મહેણા ટોણા મારીને તેજસ્વી પતિ કોઈ દિવસ બદલાતો નથી, પરંતુ બુદ્ધિથી તેના વિચારો બદલાવી શકાય છે. રત્નાવલીએ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું, આહા, તમારી મારા માટે આટલી બધી તલ્લીનતા છે કે સર્પ અને દોરડાનો તફાવત લક્ષમાં ન આવ્યો. આટલી તલ્લીનતા ભગવાન મળે તે માટે થાય તો? તું જ મારો ભગવાન છે. મારે વળી બીજા ભગવાનની શું કામ છે? અમે સ્ત્રીઓ પુરુષને દેવ સમજીને પૂજીએ છીએ, તેથી પુરુષનું અધપતન સ્ત્રીઓથી સહન થતું નથી. તમારી પાસે પ્રજ્ઞા છે, વિચાર શક્તિ છે, કર્તૃત્વ શક્તિ છે, તેથી તો તમે સ્ત્રીઓ અમને દેવ ગણીએ છીએ. પરંતુ તમે પુરુષો સ્ત્રી તરફ ફક્ત વાસણની દ્રષ્ટિથી જ જુઓ છો. હું પંડિતની પત્ની છું, તેજસ્વી પતિની હું પત્ની છું. મારાથી તમારું અધપતન કેમ સહન થાય? પ્રારબ્ધહીન જીવન જીવવામાં લાચારી છે એમ તમે જ કહેતા ને? તમે અત્યારે ભોગાધીન થઈને જ મારી પાસે આવ્યા છો ને? આધીન થયા વગર માનવી જીવી જ શકતો નથી. આ જીવનનું કટુ સત્ય છે, એમ તુલસીદાસે કહ્યું. પરંતુ મારો પતિ તેજસ્વી છે, પ્રારબ્ધધીન રહેવા માટે લાચારી માને છે, તેથી હું હંમેશા ગૌરવ લઉં છું. પરંતુ આજે તમે ભોગાધીન થયા છો, તેથી તે તેજસ્વીતા હણાઈ ગઈ છે. રત્નાવલીએ ટકોર કરી.
રત્ના, તારી વાત સાચી છે, પરંતુ આધીન થયા વગર માનવી જીવન ચાલતું નથી. એક યા બીજી રીતે માનવીને આધીન થઈને જ જીવવું પડે છે. આ કટુ સત્ય માન્યા વગર છૂટકો નથી. ભગવાને માનવીની ઈચ્છા શક્તિ અને કર્તૃ શક્તિ આપી છે. એ ઈશ્વરદત્ત સાધનો વાપરી તમે એ પરતંત્રતા ઉપર વિજય મેળવી શકો છો. આ ઈચ્છા શક્તિથી બધી વાતો ખોટી છે. માણસ ગમે તેટલી ડંફાસ મારે તો પણ આખરે તો તેને આધીન થઈને જ જીવવું પડે છે. તમારી વાત સત્ય જ છે. જગતમાં બહુ જ ઓછા માનવી આ વાત સમજે છે. એમ કહી રત્નાવલીએ ચર્ચાનો મુદ્દો વળાંક આપ્યો અને કહ્યું કે પરાધીનતા મળ્યા વગર છૂટકો જ નથી. તો પછી ભોગોની પરાધીનતા માનવાની કે ઈશની પરાધીનતા? સર્વસામાન્ય માણસ જ્યારે આપત્તિમાં આવે, અગવડમાં મુકાય, ત્યારે એને ભગવાન યાદ આવે છે અને પ્રભુ ભક્તિ ઉપર વલણ થાય છે અને આખરે અસહાય અને લાચાર બની તે હસે ત્યારે ભગવાનને ગમ્યું તે ખરું. કહ્યું ઈશ પરાધીનતા માન્યા કરે છે, પરંતુ આ કંઈ સાચા અર્થમાં ઈશ પરાધીનતા જીવન નથી. ઈશ પરાધીનતા માન્ય કરવામાં પણ તેજસ્વીતા હોવી જોઈએ. તેમાં વિવેક બુદ્ધિથી નિર્ણય લેતા આવડવો જોઈએ. માનવીનું જીવન ભોગ પરાધીન કે ઈશ પરાધીન એ ચર્ચા આગળ વધારતા રત્નાવલીએ તુલસીદાસને કહ્યું, તમે એ કેમ ભૂલી જાઓ છો કે ભોગ પરાધીન જીવન હંમેશા માટે ઘટે છે? એમાં તો માનવી જીવનનો હાસ જ છે. ભોગ પરાધીનતામાં ભોગ્ય વસ્તુ પણ ખલાસ થાય છે અને ભોગવનાર પણ ખલાસ થાય છે. ભોગ્ય વસ્તુ ખલાસ થશે પણ એક યા બીજા રૂપે ભોગો રહેવાના જ, પરંતુ તેનો ભોગવનાર તો ખલાસ જ થવાનો. તો પછી તમે શા માટે આવી ભોગ પરાધીનતા પસંદ કરો છો, જે જીવનનો હાસ કરવાની છે? ઈશ પરાધીનતામાં જીવનનો હાસ નથી, જીવનનો વિકાસ છે. તેમાં કંઈ ઘટવાનું નથી, વધવાનું જ છે. ભર્તૃહરિએ પણ ભોગાધીન જીવનની નિંદા કરીને કહ્યું છે, ભોગા ન ફૂગતા વયમેવ ભોગતા, તપો ન તપ્તમ વયમેવ તપતા, કાલો ન યાતો વયમેવ યાતા, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. આ ચર્ચાને અંતે તુલસીદાસના જીવનને નવો વળાંક મળ્યો. સર્વસામાન્ય સમજ એવી છે કે રત્નાવલીએ મેણા માર્યા, તેથી તુલસીદાસ આવેશમાં ચાલ્યા ગયા અને ભક્તિ તરફ વળ્યા, પરંતુ હકીકત તેમ નથી. તુલસીદાસે ભૌતિક ચર્ચા કરી, તેમના ઉપર વિચાર કર્યો. તેમને લાગ્યું કે માનવી માત્ર આધીન થઈને જ જીવવાનું હોય તો પછી ભોગો છે કે નાશવંત છે તેને આધીન થવા કરતાં શ્રેષ્ઠ ઈશને આધીન શા માટે ન થવું? બૌદ્ધિક વિચારણા બાદ તેમના જીવનની વિચારધારા બદલાઈ. આ વળાંક આપવામાં રત્નાવલીએ ઘણો મોટો ભાગ ભજવ્યો છે, એમાં શંકા નહીં, પરંતુ રત્નાવલીએ મેણાટોણા મારીને તુલસીદાસનું જીવન બદલાવ્યું એમ કહેવું બરાબર નથી. તુલસીદાસે ગૃહત્યાગ કર્યો અને ગંગા કિનારે આવી પર્ણકુટીમાં રહેવા લાગ્યા. તપસ્વીનું જીવન જીવવા લાગ્યા. રોજ સવારે ચિત્ત એકાગ્ર કરી જીવન વિકાસ કરતા. તેમણે એક ચૂસાયેલો ગોટલો વાવ્યો હતો. રોજ સવારે જંગલથી પાછા ફરતા તેને પાણી પાતા. તેમનો આ નિયમ બની ગયો. શ્રદ્ધાથી ચૂસાયેલા ગોટલાને પાણી પાતા 12 વર્ષ વીતી ગયા અને તે ગોટલાને સ્થાને એક સુંદર ઘટાદાર વૃક્ષ તૈયાર થયું. ચિત્ત એકાગ્રતા, પ્રભુ ભક્તિ અને ભગવત નિષ્ઠાને પરિણામે તુલસીદાસનું જીવન પણ વૃક્ષની જેમ ફૂલ્યું અને ફાલ્યું. તેમનું જીવન નિર્દોષ તો હતું જ, તેમાં તેજસ્વી ભક્તિનું સામર્થ્ય નિર્માણ થયું. રોજના નિયમ મુજબ તુલસીદાસ એક દિવસ ઝાડને પાણી પાતા હતા. ત્યાં એક પિશાચ આવ્યો. તેણે કહ્યું, તારી આ એક નિષ્ઠાથી હું પ્રસન્ન થયો છું. બોલ, તને શું આપું? ભાઈ, તું મારા ઉપયોગમાં આવવાનો નથી. મારે જોઈએ છે તે તારી પાસે નથી, પણ કહે તો ખરો કે તારે શું જોઈએ છે? મારે તો રામ જોઈએ છે. મારે રામના દર્શન કરવા છે. તું કરાવી શકીશ? અરે, મારી પાસે વળી રામની વાત ક્યાં કરી? એ કંઈ મારું કામ નથી. હા, હું તને રામ મેળવવાનો રસ્તો દેખાડું. સામે ગામમાં એક રામ મંદિર છે. ત્યાં રોજ રામની કથા ચાલે છે. તે સાંભળવા રોજ એક ઘરડો આવે છે. તે હંમેશા વહેલો આવે છે અને છેલ્લો જાય છે. તું એને પકડજે, તે તને રામના દર્શન કરાવી શકશે. પિશાચ જેવા ભગવત કાર્યમાં ઉપયોગી થાય છે. ફક્ત આજનો માનવ જ ભગવત કાર્યથી નિર્મળ રહેવા માગે છે. ભગવતીય વિચારથી દૂર નાસ્તો ફરે છે. સાંજ પડવાની તુલસીદાસ આતુરતાથી રાહ જોઈ બેઠા હતા. આજે તેમનું તપ ફળવાનું હતું. આજે તેમને ભગવાનના દર્શન થશે. આજે તેમનું જીવન કૃતાર્થ બનશે અને તે પડાવી. ભગવાન રામચંદ્રની કથા પૂરી થઈ ત્યારે એક ગરડો સૌથી છેલ્લો ઉઠ્યો અને હળવે મંદિર બહાર નીકળ્યો. તુલસીદાસ તેની પાછળ પાછળ ગયા. ગામ બહાર આવતા જ તુલસીદાસે તે વૃદ્ધના પગ પકડ્યા. તેણે ગદગદ કંઠે કહ્યું, પ્રભુ, મને ભગવાન રામચંદ્રના દર્શન કરાવો. મારી આંખો તેમના દર્શન માટે તરસે છે. પરંતુ તું મારા પગ શા માટે પકડે છે? ભગવાન, આ આખી સૃષ્ટિમાં એકમાત્ર તમે જ પ્રભુના રામ દર્શન કરાવી શકશો. તેથી તો તમારી પાસે આવ્યો છું. તુલસીદાસ, ઊઠ ઊભો થા કહીને તે વૃદ્ધે તુલસીદાસને ઊભા કર્યા. એક વાત હંમેશા યાદ રાખજે કે જે ભગવાન સિવાય કોઈની સામે નમતો નથી તે જ ભગવાનને ગમે છે. ઈશ પરાધીન થઈને જીવનાર પ્રભુનો ભક્ત બની શકે છે. તું ચિત્રકૂટના ઘાટ ઉપર બેસજે, તને ત્યાં પ્રભુ રામચંદ્રના દર્શન થશે. બીજે દિવસે વૃદ્ધે કહ્યા મુજબ તુલસીદાસ ગંગા કિનારે બેઠા, પરંતુ પ્રભુના રામના તેને દર્શન થયા નહીં. પ્રભુ રામ આવીને ચાલ્યા ગયા. તુલસીદાસે ચંદન ઘસ્યું, ભગવાનને તિલક કર્યું, પણ પ્રભુની ઓળખ ન પડી. ચિત્રકૂટી કે ઘાટ પર
મય સંતન કી મીર, તુલસીદાસ ચંદન ઘીસે તિલક કરે રઘુવીર. બીજે દિવસે તુલસીદાસે તે વૃદ્ધનો પીછો કર્યો અને કહ્યું, તમે તો કહેતા હતા કે તને પ્રભુ રામના દર્શન થશે, પરંતુ તે કંઈ થયા નહીં. તે વૃદ્ધે હસતા હસતા તુલસીદાસને થાબડ્યું અને પોતાના મૂળ સ્વરૂપનું દર્શન કરાવ્યું. હનુમાનના દર્શન કરતાં જ તુલસીદાસનું હૈયું ભરાઈ આવ્યું. તેની આંખો આનંદ અશ્રુથી છલકાઈ. તેમણે હનુમાનના ચરણોમાં મસ્તક ઢાળી દીધું. તુલસીદાસ, ભગવાન તો ત્યાં આવ્યા હતા, તારી સામે પણ બેઠા હતા, એમ કહી હનુમાને તુલસીદાસને ઉઠાડ્યા. પ્રભુ, જે રૂપમાં હું ઓળખી ન શકું તે રામ મને જોઈતો નથી. તે સર્વત્ર તો છે જ, તેને માટે હનુમાનની શું જરૂર છે? મને તો મારો રામ જોઈએ છે, હું ઓળખું તે રૂપમાં. તું અપર વાલ્મીકી થઈશ, તને પ્રભુ રામચંદ્રના દર્શન જરૂર થશે, કહી હનુમાન વૃદ્ધના રૂપમાં પાછા ચાલ્યા ગયા. ભગવાન, ભગવત કાર્ય માટે એક શક્તિ તૈયાર છે, તે શક્તિને કામે લગાડો. પ્રભુ, તમારા કાર્ય માટે તેને લગાડો, તેને પ્રેરણા આપો. તુલસીદાસને દર્શન આપી તેનું જીવન કૃતકૃત્ય કરો. હનુમાને ભગવાનને વિજ્ઞપ્તિ કરી. પૂનમની ચાંદનીમાં તુલસીદાસને પ્રભુ રામચંદ્ર દર્શન આપ્યા. તે દર્શન કરી તુલસીદાસે જીવનની કૃતકૃત્ય અનુભવી. તેમનું જીવન અંગે અંગ પુલકિત બન્યું. તુલસીદાસ, તારી પાસે પ્રખર બુદ્ધિ છે, તેને તું ભક્તિનો રંગ લગાડ. તારી ભક્તિ પાંડિત્યયુક્ત કર અને શેષ આયુષ્ય મારા કાર્ય માટે વાપર. ભગવાનના કહ્યા મુજબ તુલસીદાસ પ્રભુ કાર્ય કરવા લાગ્યા. પોતાનો બધું જ વૈભવ પ્રભુ કાર્ય માટે ખર્ચી નાખ્યો. સેંકડો લોકો તેમની પાસે જીવનના કુટ પ્રશ્નો લઈને આવતા. તેમને તે યોગ્ય માર્ગદર્શન આપતા, જીવનનો સાચો રાહ દેખાડતા. પ્રભુ વિમુખ થયેલા પ્રભુ સન્મુખ વાળતા. પ્રભુ રામચંદ્રનું ચરિત્ર લોકોને ગાય સંભળાવતા અને લોકો સમજી શકે તેવી સરળ પ્રાકૃત ભાષામાં તે ચરિત્ર લખતા. તુલસીદાસ પ્રભુ રામચંદ્રની કથા કહેતા હતા. સેંકડો લોકો તે અમૃત ધારામાં સ્નાન કરી જીવનના કૃતકૃત્ય અનુભવતા હતા. લોકો તેમની પાસે આવતા, તેમની જીવનની દીક્ષા આપી જમાડ્યા પછી જ જવા દેતા. એક દિવસ રાતે સેંકડો લોકો ભેગા થયા હતા. તેમાં 2 ચોર પણ હતા. તેમને થયું કે ચોરી કરવાનો લાગ સારો છે. તેમણે વાસણો ચોરીને નાસવા માંડ્યું, પરંતુ તેમના આશ્ચર્ય વચ્ચે તેમને ધનુષ્ય બાણ લઈને 2 ચોકીદારોને પહેરો ફરતા જોયા. જે ચોકીદારોએ આ ચોરોને જવા ન દીધા. ચોરોએ તુલસીદાસ પાસે આવી બધી હકીકત જણાવી. તુલસીદાસે પાસે આવીને જોયું તો ચોકીદારો પહેરો ભરતા હતા. ચોકીદારોએ નમસ્કાર કરી તુલસીદાસે કહ્યું, પ્રભુ, જે રૂપ જોવા તપસ્વી હજારો વર્ષની તપસ્યા કરે છે, તેવા રૂપે તમે મારે ત્યાં ચોકી પહેરો ભરો છો? આ સેવકો પર આટલો અનુગ્રહ? બોલતા બોલતા તુલસીદાસ ગદગદ થયા. તેમણે પ્રભુ રામચંદ્રના પગ પકડ્યા. ભગવાને પ્રેમથી તેમને ઉઠાડી તેમના ઉપર અમી દ્રષ્ટિ નાખી અંતર્ધ્યાન થયા. તુલસીદાસે પ્રભુ કાર્યની ઝુંબેશ ઉપાડી. સાત્વિકને ભેગા કરી પ્રભુ કાર્યમાં લગાડ્યા. પાપીઓને શોધીને ભેગા કરી તેમની મલિનતા દૂર કરી. તેમને પ્રભુ કાર્ય તરફ પ્રેર્યા. લોકો પણ પૈસા ન માગ્યા છતાં ખુલ્લા હાથે આ કાર્યમાં પૈસો આપવા લાગ્યા. પોતાના યોગક્ષેમ માટે પૈસો ન માગવો, પણ પ્રભુ કાર્ય માટે પણ પૈસો ન માગવો, આ જ વિશિષ્ટ વ્રત છે. આ શિર ધારણ તુલસીદાસ વળગી રહ્યા. લોકોએ પ્રભુ કાર્ય માટે વણ માંગે પૈસા આપ્યા. તુલસીદાસે પાપીઓને ભેગા કર્યા. તેમના જીવનમાં ઊંડા ઉતરી તેમને નવું જ માર્ગદર્શન આપ્યું. લોકોને કહેતા કે સમર્થ હોય તે જ પાપ કરવાની હિંમત કરે. આપણે શારીરિક નબળા છીએ, તેથી કાં તો પછી આપણને દંડનો ડર છે, તેથી પાપ કરતા નથી. યુક્તિપૂર્વક આ વિચાર મૂકીને તેમણે પાપીનું સામર્થ્ય પ્રભુ કાર્ય માટે વાપર્યું. એક બ્રાહ્મણે બ્રહ્મ હત્યા કરી. સમાજે તેણે પાપી ગણી આઘો કર્યો, પરંતુ તુલસીદાસ એને પાસો લીધો. તેની સાથે જમ્યા, લોકોનો વિરહ સહન કર્યો, પરંતુ તે બ્રાહ્મણને જીવનનું માર્ગદર્શન આપી પ્રભુ કાર્ય માટે પ્રેરિત કર્યો. આવા સેંકડો પાપીઓના જીવન તેમણે સુધાર્યા. તુલસીદાસનું આ વૈશિષ્ટ્ય હતું કે તેમણે પાપીઓને પાસે લીધા હતા. ચમત્કારના નાદમાં પડેલા લોકોએ બીજા ભક્તોની માફક તુલસીદાસના જીવનમાં પણ ચમત્કાર ઘુસાડ્યા છે, પરંતુ જ્ઞાની પુરુષો અને ભક્તો ચમત્કારને બુદ્ધિપૂર્વક સ્વીકારતા નથી. પોતાની સિદ્ધિઓ ચમત્કારના નાદમાં પડી કદી વાપરતા નથી. તુલસીદાસના જીવનમાં મુખ્ય 2 ચમત્કાર જણાય છે. પહેલો ચમત્કાર તેમણે નંદીને નૈવેદ્ય ખવડાવવાનો છે, પરંતુ હકીકતમાં એમ નથી. બળદિયા જેવું જીવન જીવતા લોકોને તેમણે સમજાવ્યું કે તમે નૈવેદ્ય રૂપ રસોઈ બનાવો. તમે જમવા બેસો ત્યારે વાંદરાની જેમ જે આવ્યું તે ઉપાડીને મોઢામાં મૂકો છો. આ તે કંઈ માણસનું જમણ છે? આ તો બળદિયાનું જીવન છે. ઢોર, પશુ, જાનવર એ રીતે ખાય. તમે તો માણસ છો, તો તમારા ભોજને પ્રભુનો સ્પર્શ થવા દો, ભગવાન શિવજીનો સ્પર્શ થવા દો અને પછી જમો. પ્રભુને તમારી રસોઈ ધરો અને પછી નૈવેદ્ય સમજીને જમો. પરંતુ ધીમે ધીમે 2-5 પેઢીમાં આને ચમત્કારનું રૂપ આવી ગયું. બળદ જેવું જીવન જીવતા લોકોને તેમણે ખાતા શીખડાવ્યું. ત્યાર પછી તેનું રૂપ બદલાયું અને બળદને ખાતા શીખડાવ્યું. અને કાળ જતાં તેનું ચમત્કારમાં રૂપાંતર થયું કે તુલસીદાસે નંદીને નૈવેદ્ય ખવડાવ્યો. તેમના જીવનનો બીજો
લોકખ્યાત ચમત્કાર તેમણે મૃત પતિને જીવતો કર્યાનો છે. આની પાછળ પણ જુદી જ ભૂમિકા છે. સ્ત્રી હંમેશા પૂજક છે. પોતાનો પતિ તેજસ્વી હોય એ સ્ત્રી સમાજની મુખ માગણી છે. મળદા જેવો ધણી સ્ત્રીને ગમતો નથી. તે કાળમાં પ્રત્યેક પતિ મળદા જેવો થયો હતો. તેમનામાં તુલસીદાસે તેજસ્વી નિર્માણ કરી નિર્જીવને સજીવન કર્યા. તેમના આ મહાન કાર્યને લોકોએ ચમત્કારનું રૂપ આપ્યું અને કહેવા લાગ્યા કે તુલસીદાસે મૃત પતિને જીવિત કર્યું. તુલસીદાસનું જીવન બુદ્ધિપૂર્વક જોઈશું તો આપણને સમજાશે કે અપિચેત સુદુરાચારો ભજતે મામન્ય કમાપાક સાધુરેવ મંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હે સહ. ભગવાન શ્રી કૃષ્ણના આશ્વાસનને તેમણે ઘરે ઘરે પહોંચાડી અસંખ્ય પાપીઓનો સન્માર્ગે વાળ્યા. જૂના કાળથી પરંપરા ચાલી આવી છે કે પાપી જ્યારે બદલાય છે ત્યારે તેનો વિકાસ ઘણો જલ્દી થાય છે. કહેવાતા સજ્જનો 60 વર્ષ સુધી 1-2 કલાક પૂજાપાઠ કરીને જીવન વિકાસ સાધી શકતા નથી. 4 ધામની યાત્રા કરીને પણ જીવન શુદ્ધ લાવી શકતા નથી. તેનું મુખ્ય કારણ એ છે કે આવા સજ્જનોના જીવન સમાધાની હોય છે. એમને લાગે છે કે યાત્રા કરી એટલે જીવન કૃતકૃત્ય થયું. તેઓ પ્રભુકાની જરૂર ગણતા નથી. વાસ્તવમાં તો આ સજ્જનોના જીવનના કાંટા ઘૂસી ગયા હોય છે. રાવણ જેવાના જીવનમાં પણ પાપરૂપી કાંટા ઘૂસી ગયા હોય છે. ફેર એટલો જ છે કે સજ્જનોના પગમાં ઘૂસેલા કાંટા નાના હોય છે. પરવું ન થાય ત્યાં સુધી ખબર પડતી નથી. પાપીઓના પગમાં ઘૂસેલા કાંટા મોટા હોવાથી ખબર પડી જાય છે કે જે સમયે એકનાથ તેજસ્વી ભક્તિની દેવી ગંગા વહેતી કરી તે જ એકનાથે તેજસ્વી ભક્તિની દેવી ગંગા વહેતી કરી તે જ વખતે ઉત્તર ભારતમાં તુલસીદાસે પાપીઓનો ઉદ્ધાર કરવાની ઝુંબેશ ઉપાડી હતી. ફરતા ફરતા એક દિવસ તુલસીદાસ મણિકર્ણિકાના ઘાટ ઉપર ગયા. પોતાનું કાર્ય સમાપ્ત થયું. જાણ દૂર પ્રેરણાથી પતિત પાવનથી ગંગામાં પોતાના દેહનું વિસર્જન કર્યું. અધીરાઈથી ઉછળતા ગંગાના મોજાઓએ પણ પોતાના ભનોતા દીકરીને હૈયાસરસો ચાપ્યો. ભાવરૂપે, વિચારરૂપે, કાર્યરૂપે એ મહાન ચિરંતન બન્યા. અસ્તુ.